સુરત મહાનગરપાલિકા દ્વારા આજે રવિવારે સવારે શહેરના નવનિર્મિત અને લોકપ્રિય પર્યટન સ્થળ ડુમસ સી ફેસ ખાતે એક વિશાળ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં જ લોકાર્પણ થયેલા આ સ્થળ સુરતવાસીઓ અને આસપાસના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને વીકેન્ડમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, જ્યાં આજે અનેક લોકોએ ભેગા મળીને પોતે સાફ સફાઈ હાથ ધરી હતી. શહેરની જાણીતી એનજીઓની જેવી કે ઇનોવેટિવ ફોર ઇન્ડિયા અને ક્લીનઅપ સુરતના સ્વયંસેવકો, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને 400થી વધુ જાગૃત શહેરીજનો અને શ્રમદાનના ઉત્સાહભેરમાં ભાગ લીધો હતો. અને કાર્યક્રમમાં કમિશનર એમ નાગરાજન અને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ ખુદ કચરો ઉપાડ્યો અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી. અનેક લોકોએ આ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો અને મ્યુનિસિપાલિટી કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. ડુમસ સી ફેસને ચમકાવવામાં આવ્યો હતો. એસએમસી કમિશનર એમ નાગરાજને જણાવ્યું કે સુરત ડુમસ સી ફેસ ખાતે આજે ક્રિએટર્સના માધ્યમથી લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ આપવા માટે એક પ્રયત્ન કર્યો છે અને શ્રમદાનનું આયોજન કર્યું છે. જે ક્રિએટર ઇકોનોમી છે એની અંદર લોકોના ઘર સુધી પહોંચવા માટેનું જે પ્લેટફોર્મ ડિજિટલ માધ્યમથી ઊભું થયું છે, આ માધ્યમને અપનાવીને સ્વચ્છતાનો સંદેશ આપીને ઘરે ઘરેમાં સૂકો કચરો અને ભીના કચરાને અલગ કરવાનો મુહિમ દરેક ભાઈ બહેનો, બાળકો, યુવાનો પણ હાથ ધરે. કચરાને અલગ કરવાથી તેનું પર્યાવરણનું જતન થાય અને આર્થિક રીતે પણ આપણને ફાયદો થઈ શકે છે. રિસાયકલ, રીયુઝ બાબતમાં પણ ઉપયોગી થાય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.